તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જેસલમેર પહોંચી ગયા છીએ. રણુજાથી લગભગ આપણે 11-12 વાગે નીકળ્યા હતા. જમીન ત્યાંથી થોડો ટાઈમ લાગ્યો. અહીંયા ફાઇનલી પહોંચી ગયા છીએ. આ રિસોર્ટ છે, જોઈ લો. અહીંયા રોકાવાનું છે આપણે. તો બધું જોઈએ, નક્કી કરીએ છીએ. તો કનેરો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો ભાઈઓનું ઘર મળી ગયું. હા, જોઈ લો. આ એમનું નવું ઘર રાજસ્થાન જેસલમેર. ભાગ મળી તું હે રોજ રહેવાનું હવે અમે બોલાવજો કોક દાડો. બોલો સંજયભાઈ હવે કહો. તો મિત્રો 6 વાગી ગયા છે અત્યારે. આપણે તો ઊંઘી ગયા છે, કારણ કે ગાડી ચલાવી હતી. દિવસે પણ ચલાવી એટલે ઊંઘ્યા નતા, એટલે અત્યારે ઊંઘી ગયા હતા. હાલ ઉઠાઈએ. હવે જઈએ છીએ આપણે ગાડી જોડે, કારણ કે સ્વેટર પહેરવો, ઠંડી ચડીએ જોરદાર. તો સ્વેટર પહેરી જઈએ, પછી જમવાનું થાય એટલે જમી લઈએ મિત્રો. બનાવી લેજો ક્લિપમાં. રિસોર્ટ જોઈ લો, સાંજનો નજારો એક નંબર છે મિત્રો. જોઈ લો. તો ચલો એ કરીએ. તો મિત્રો અહીંયા જો, અહીંયા થવાનો મુજરો તમે જોઈ શકો છો. હા, રાતનો નજારો જોઈ લો. અહીંયા થશે મ્યુઝિક ડાન્સ બધો. જમવાનું પછી છે, પેલો બધો મ્યુઝિક ડાન્સ પતી જાય. જોઈ લો. હા, ચલો પતાવીએ પેલો. જમવાની કેટલી વાર છે? જમવાની તૈયારી છે. મને તો ભૂખ લાગી છે જબરજસ્ત યાર. બપોરે તો ખાવામાં શેર આવ્યો નહીં. હા, શું કહો? અચારું બનાવ્યું? દાળ બાટી છે, ચૂરમા. હા, પછી બે સબ્જી. હા, ચપાટી. તમે થોડું ડ્રાઈવર ઉપર તો દયા કરો યાર. હા, અમારા ઉપર દયા છે તો ડ્રાઈવર ઉપર દયા કરે ને. મને અત્યારે બરા પેટમાં યાર. મને નાસ્તો કરું ને તો હમણાં મને ઊંઘ આવી જાય. મારે મુજરો જોવાનો. હા, રેડી? ઓકે મિત્રો, જમવાનું ચાલુ થઈ ગયું છે. તો ચલો આપણે જમી લઈએ. રાહુલભાઈ ભૂખ લાગી છે? હા, જબરદસ્ત ભૂખ लगी ज़्यादा. तो चलो दोस्त खा लेते हैं पहले खाना, ठीक है? राहुल भाई सब्जी एक नंबर सर. हाँ हाँ, सब्जी कैसी है? ऐसा है, ठीक है. चलो हम भी ले लेते हैं प्लेट पहले. तो गैस हमने प्लेट ले लिया है. तो खाना खा लेते पहले. तो फाइनली गए હવે લોચા એવા પડ્યા ને બહાર કે રાહુલભાઈને ઉઘવાના લોચા પડી ગયા છે. તો રાહુલભાઈને ચાર પર જાઓ ગાવાના ભાઈ. રાહુલભાઈ ના તો ગાડીમાં જગ્યા છે, ગાડી ભૂઈ જો. હા હા, એનું સર કંબલ છે ને, કંબલ લેતા જો. તો ફાઇનલી ગઈ સચિનભાઈ આવી ગયા બહાર. અને સચિનભાઈ હવે આપણે ઊંઘવાનું કરો. તો મિત્રો સવાર પડી ગઈ છે અત્યારે જેસલમેરમાં. અને આપણે અત્યારે કરીને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે આવ્યા છીએ આપણે નાસ્તો કરવા માટે. ચા નાસ્તો છે, બ્રેકફાસ્ટ ફ્રી હોય છે. તો નાસ્તો કરી લઈએ. ભાઈઓ બધા જોઈએ છે આગળ છે રિસોર્ટ. ચલો ચા નાસ્તો કરી લઈએ આપણે. સરસ મજાનું બ્રેકફાસ્ટ. તો ફાઇનલી ગાઈસ નાસ્તો રેડી તૈયાર થઈ ગયું છે. ફાઇનલી મિત્રો જો બ્રેકફાસ્ટ કરવા આવી જાય છીએ નાસ્તો કરવા માટે. અમારા રાહુલભાઈ કેપ્ટન
પ્રવાસના કેપ્ટન કોણ હવે? રાહુલભાઈ વાઘ. હા, તો ચલો ચા નાસ્તો કરી લઈએ, મળીએ પછી. મિત્રો અત્યારે આપણે તો મેગન ટેસ્ટ થઈ ગયા છીએ. હવે એ લોકો સફારી કરવા જઈએ. સફારી કરીને આવીને પછી અહીંયાથી આપણે નીકળવાનું છે. તો અહીંયા આપણી ગાડી પડી છે, આ બહારનું સીન છે. તો એ લોકો આવી જાય પછી અહીંયા આપણે નીકળીએ. આ ટેન્ટ છે, તો ચલો નીકળીએ અહીંયા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા બ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે હાલ બેઠા છીએ જેસલમેર પટેલ ડીઝલ કેમ્પ ને પટેલ ડીઝલ કેમ્પમાં બેઠા છીએ. અને આમાં મિત્રથી સંજયભાઈ જે આ લોકો કેમ્પના માલિક છે. તો મિત્રો તમારે જેસલમેર રાજસ્થાન આવો ને અહીંયાથી તમારા કેમ્પમાં સવારી તો શું આવે પહેલાં કહી દે પછી વાત. સાંજે ચાય નાસ્તો, ડિનર, કલ્ચર પ્રોગ્રામ, ડીજે પાર્ટી, જીપ સવારી, કેમર સવારી, સુબહ મોર્નિંગ એકદમ વ્યાજબી ભાવ. જ્યારે પણ આવો તમારે તો સંજયભાઈનો નંબર હું વિડીયોમાં નાખી દઈશ, એમનો કોન્ટેક કરી લેજો. બહુ સરસ માણસ છે અને આ બધું અત્યારે નવું જ બનાવ્યું છે. અને સિઝન ચાલે ને અત્યારે સિઝન ચાલે છે. ભાવ વધારે હોય પણ સંજયભાઈ જોડે આવશો તો તમારે એકદમ વ્યાજબી ભાવ થઈ જશે. જમવાનું, નાસ્તાનું, સવારે ગરમ પાણી, પછી બીજું સવારનો નાસ્તો અને સવારે 10 થી 11 વાગે તમારે ક્લોઝ કરી દેવાનું. તો ચલો મિત્રો, જ્યારે પણ રાજસ્થાન આવો ત્યારે સંજયભાઈનો કોન્ટેક્ટ ફરજિયાત કરજો. હું નંબર એમનો સ્ક્રીન ઉપર મૂકી દઈશ. જો મિત્રો ચાબી આમાંથી બોલાતી છે ગાડી સબ આપણે લેતી ગયા છીએ. આપેલી છે આપણે જવાનું બડાબાગથી જવાનું છે આપણે સ્કૂલને જવાનું. તો ચાબા આપીએ બડાબાગ આપણે બતાવી. તો મિત્રો જો આ છે કિલ્લો અને અહીંયા આપણે તો ફરવા જવાના નહીં. બધા આ લોકો હમણાં બધા ફરવા જવાના છીએ, ફ્રેન્ડ લોકો, પણ આપણે ઉપર જવાના નહીં કારણ કે આપણે ગાડી ઊની મૂકતા છીએ નહીં. તો તમારે દૂરથી બતાવી દઉં. એક વાગી ગયા છે જમવા માટે. બધા ભૂખ લાગી હતી એટલે પછી જમાતી અહીંયાથી પછી કિલ્લો કિલ્લો બતાવવાનો કિલ્લો બતાવી થોડી ખરીદી કરી અને અહીંયાથી આપણે નીકળીએ બીજાપુરમાં. તો ચલો મિત્રો પહેલાં જમી લઈએ, આપણે તમે બતાવી શું શું મંગાવીએ. તો બધા રહેજો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ. આપણે મંગાવી તો દાળ બાટી ગુજરાતી પંજાબી મિક્સ જ પંજાબી ગુજરાતી મિક્સ છે.